આપણે સ્ટ્રેટેજીની અંદર બોર્ડ એક્ઝામ માટે છે ઘણું બધું લોટ્સ ઓફ લઈને આવ્યા છીએ. બોર્ડ એક્ઝામ ભાઈ કરવી હો આપણે હરખાયથી કે આની અંદરથી. અત્યારથી જ છે સ્ટ્રેટેજી છે કમ્પ્લીટ કરતી જવાની છે બોર્ડ એક્ઝામ માટે. બરાબર, જીએસઈબી બોર્ડ છે હવે ઉમરે આવીને ઊભી છે ભાઈ. આ છે 0 છે. આ સ્ટ્રેટેજી કઈ એમનેમ થોડા લઈને આવ્યા હોઈએ. હવે એ શિક્ષકો છે ને એ પોતાની સ્ટ્રેટેજી અલગ કહેશે. હા ભાઈ, કોઈ પણ સ્કૂલની અંદર તમે જાઓ બરાબર. હા, તો એમ તમામના આપણા જે શિક્ષકો છે એની અલગ અલગ હશે સ્ટ્રેટેજી. અને આપણી YouTube ચેનલની અલગ હશે. આપણી YouTube ચેનલ ઉપર આવશે તો આપણી સ્ટ્રેટેજી છે એ અલગ હશે, તમારી સ્ટ્રેટેજી અલગ હશે, સરની સ્ટ્રેટેજી અલગ હશે. ત્યાર પછી કોઈ પણ વિદ્યાર્થી છે ટ્યુશનમાં જાય છે તો એની સ્ટ્રેટેજી અલગ હશે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડિયોની અંદર. આજે આપણે છે અહીંયા બોર્ડ એક્ઝામની અંદર જે સ્ટ્રેટેજી આવે છે આ સ્ટ્રેટેજીની વાત છે અહીંયા કરવાની છે. જીએસઈબી બોર્ડની અંદર જે કઈ પ્રશ્નો છે પૂછાય છે એક્ઝામની અંદર, કઈ કઈ વસ્તુઓ આવે છે, કઈ કઈ રીતે તૈયાર કરવી, આ બાબતો છે અહીંયા આપણે શીખવાના છીએ. બરાબર, કે વિદ્યાર્થીઓનો માઇન્ડસેટ છે કેવો છે સ્ટ્રેટેજી બાબતે. બરાબર, અહીંયા હવે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓના વિચારો આવે છે. બોર્ડ ઉપર છે, બોર્ડ આવી જાય હવે છે એ સાવ નજીક જ છે. લગભગ છે હવે 2 થી 2.5 મહિનાનો છે અહીંયા ટાઈમ રહ્યો છે. હવે તો જોઈએ અહીંયા શું છે વિદ્યાર્થીઓના વિચારો છે કેવા કેવા છે. બરાબર, તો મેડમ આપણે પહેલો વિચાર છે આવે છે ઇંગ્લિશના વિષય માટે. સ્પેશિયલી જોઈએ તો ઇંગ્લિશમાં ટાઈમ કેટલો આપણે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ માટે ટાઈમ કેટલો? બોર્ડ એક્ઝામ આવે છે તો ઇંગ્લિશ વિષય છે કમ્પ્લીટ કરવામાં કેવડો ટાઈમ લાગે? બરાબર, આમ જોઈએ તો આપણે વિદ્યાર્થીઓના વિચારો સ્ટ્રેટેજી બાબતે એવા હોય છે કે ઇંગ્લિશ તો છે ને એ કે એક્ઝામ સમયે છે થઈ જશે, પણ એક્ઝામ સમયે છે ને કંઈ ન થાય ભાઈ, નીંદર થાય આપણાથી. હવે અહીંયા આગળ જોઈએ તો રૂલ ગોખવા કે સમજવા, એક્ટિવ પેસિવમાં બધું મિક્સ થઈ જાય. રૂલ ગોખવાના નથી, સમજવાના છે. બરાબર, અહીંયા છે એક્ટિવ પેસિવમાં છે રૂલ મિક્સ થઈ જાય. હવે તમારે પણ છે આવું થતું હશે કે ભાઈ એક્ટિવ પેસિવ લઈ લો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લઈ લો, કોઈ પણ છે આપણે WH ક્વેશ્ચન્સ છે લઈ લઈએ. બરાબર, તો છે ને મેડમ કોઈ પણ એક ટોપિક છે ને એ આપણે ક્લિયર કરાવી દીધો એટલે એ વસ્તુને એને પૂરો થાય ને ત્યારે એને છે ફૂલ કોન્ફિડન્ટ હોય કે નહીં આ વસ્તુ તો મને આવડે જ છે. બરાબર, ત્યાર પછી આપણે જ્યારે બીજો ટોપિક લઈએ ને તો બંને ટોપિક છે જ્યારે પૂરા થાય ને ત્યારે હવે એ કે પેલો ટોપિકમાં હું હતું ને બીજા ટોપિકમાં હું હતું ને બે છે ને નોખા કરી શકતા નથી, બધું છે ભેગું થઈ જાય છે. બરાબર, એટલે આ એક વિદ્યાર્થીઓનો ખૂબ જ જટિલ પ્રશ્ન છે. આનું સોલ્યુશન આપણે મેળવશું તમામ પ્રશ્નોનું. અને ત્યાર પછી અહીંયા જોઈએ તો લાંબા પ્રશ્નો છે યાદ નથી રહેતા. હવે ઇંગ્લિશની અંદર છે આપણે શોર્ટ નોટ આવે છે, કોઈ પણ એસે આવે છે તો એને લીધે છે લાંબા પ્રશ્નો છે યાદ નથી રહી શકતા. એને લીધે વિદ્યાર્થીઓ છે ને અહીંયા તમે જોઈ શકો છો ફિયર છે અનુભવે છે, ફિયરલેસ વાતાવરણ છે અહીંયા થઈ જાય છે. બરાબર, ત્યાર પછી જોઈએ તો કે એ તો છે એક્ઝામના સમયે થઈ જશે. બધું ભગવાનના ભરોસે છે રાખીને સૂઈ જઈએ છીએ આપણે, ઘોડા વેચીને કહેતા હોય ને બધા એવી રીતે છે આપણે સૂઈ જતા હોઈએ છીએ કે એક્ઝામના સમયે ઇંગ્લિશને છે ને મેડમ વિદ્યાર્થીઓએ છે ને સાવ છે ને આમ નોર્મલી લઈ લીધું છે. ના, એવું તો નથી હો ભાઈ. ઇંગ્લિશ એમ તો આપણે થોડુંક હાર્ડ પડે, પણ ન આવડે ત્યારે આપણે શીખી લેશું તમ તારે. એટલા માટે છે હાર્ડ ન પડે ને એટલા માટે છે આપણે સ્ટ્રેટેજી છે લઈને આવેલા છીએ. ત્યાર પછી આવે છે ગોખડ પટ્ટી રટ્ટા માર. બરાબર, બુક ખોલે છે ને વચ્ચે વચ્ચે તો એક છે ને હમણાં જ હવે જેમ જેમ એક્ઝામનો માહોલ આવશે ને એમ રીલ આવશે કે ચોપડા હોય ને તો એના કટકા કરી અને જ્યુસ કરીને પી જવાનું, એટલે બધું છે યાદ રહી જાય. બરાબર, આ બધા પ્રશ્નો છે આપણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા. બરાબર, કે જે કઈ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો છે આપણે અહીંયા હતા. હવે આગળ અહીંયા જોઈએ તો હવે આપણે બોર્ડની સ્ટ્રેટેજી છે અહીંયા જોઈએ તો કે હવે છે આપણે વાંચવું શું. બરાબર છે, વિદ્યાર્થીઓને હવે વાંચવામાં છે હવે છે ને ભીહ પડી જાય કે કઈ બાજુ જાવું. બરાબર, આ ઓલા જેવું થયું છે કે બકરી છે ને ડબ્બામાં વહી ગઈ છે અને પૂંછડી બહાર રહી ગઈ છે. બરાબર, આવું કંઈક થયું છે. એટલા માટે છે અહીંયા હવે આપણે ઇંગ્લિશની અંદર સ્ટ્રેટેજીમાં કઈ કઈ વસ્તુઓ વાંચવી છે ને આ વસ્તુ છે ને વિદ્યાર્થી મિત્રો છે ખૂબ જ છે બારીકાઈથી છે જોજો, જેથી કરી છે ને આપણે ઇંગ્લિશમાં વાંચતા ન આવડતું હોય તો પાસ થઈ જશો. બરાબર, વાંચતા ન આવડતું હોય તો પાસ. હા, વાંચતા નથી આવડતું ઇંગ્લિશ, વાંચતા નથી આવડતું પાસ કરી દેવું પણ છે પાસ થઈ જશે. ભાઈ કરવા જેવું છે આ પાંચ આપણે થઈ જાય. જો વાંચતા ન આવડતું હોય તો મેડમ આપણી પાસે એવા ઉદાહરણો છે કે જેને પોતાનું નામ લખતા નથી આવડતું ને એવા વિદ્યાર્થીઓ પાસ થયા છે, કરાવેલા છે, પાસ કરાવેલા છે.
એટલે એવા વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે, તો પણ આપણે પણ છે એ થવાનું જ છે. બરાબર, હવે છે આપણે સ્ટ્રેટેજીની અંદર છે આગળ વધીએ મેડમ. તો બોર્ડ એક્ઝામ માટે સ્પેશિયલ એમ ને? હા હો, જીએસસીબી આપણે હવે આવીને ઊભી છે, તો આપણે એને ચાંદલા તો કરશું જ. બરાબર, કંકુ ના કરો. તો પછી છે આપણે પેલું જ લાપસી સ્વરૂપે લઈએ તો ફોર્મેટ. બરાબર છે. આપણે ઇંગ્લિશ ની અંદર જે આપણી મેઇન બોર્ડ એક્ઝામ ની અંદર ઇંગ્લિશ ના કઈ પેપર પણ ની અંદર આવે વસ્તુ જો આપણને નથી આવડતી ને, તો જે એ ક્યાંથી તૈયારી કરવી ને, હવે આ બાબત આવે છે કે સ્ટ્રેટેજીની અંદર બોર્ડ એક્ઝામ છે આપણે ક્લિયર કરવા માટે આપણે ક્યાંથી તૈયારી કરશું ને કઈ રીતે કરશું. બરાબર, તો પહેલી જ વસ્તુ આવે છે ફોર્મેટ. ફોર્મેટ છે આપણે ક્લિયર કરવાના છે. ક્યાં તો કે ઈમેલનો છે, ઈમેલનું ફોર્મેટ છે સાવ સહેલું છે. બરાબર, ત્યાર પછી રિપોર્ટનું છે, એપ્લિકેશન રાઇટિંગ. એપ્લિકેશન રાઇટિંગ આમ જોવા જઈએ ને તો સૌથી સહેલામાં સહેલું હોય ને તો એપ્લિકેશન રાઇટિંગનું. રિપોર્ટ જો કે અથવામાં આવે છે એટલે આપણે થોડું ઘણું છે આમ તેમ કરી શકીએ, પણ ઈમેલ અને એપ્લિકેશન આ બંનેના ફોર્મેટ છે ક્લિયર કરી લઈએ એટલે આપણે એના માર્ક છે આપણે કોઈ કટ કરી ન જાય ને એ રીતનું આપણી પાસે ફોર્મેટ કરાવશો ને આપણી ચેનલ ઉપર. આપણી ચેનલ ઉપર અને ખુલ્લે આમ કરાવવાનું છે મેડમ. આપણે કોઈ એપ્લિકેશન કે કંઈ પણ નથી રહી. કઈ ચાર્જ નહીં વસૂલો ને પછી? નહીં હો મેડમ. વાંધો નહીં. પછી તમે છેલ્લે એવું ન કહેતા કે ઈમેલ નું આપી દીધો, એપ્લિકેશન નું છે ને આપણે પૈસા લઈને, નહીં એવું કઈ નથી થાય એમ ને? નહીં એવું નહીં. આપણે પેલો પાર્ટ છે ઓપનલી મૂકી અને પછી છે આપણે ચાર્જ વસૂલી. હા, એવું નથી કરવાનું. એવું નથી કરવાનું ભાઈ. આપણે સ્ટ્રેટેજી આપવા આવ્યા છીએ અને આપણે લેક્ચર્સ છે અહીંયા અટેન્ડ કરાવવાના છે છોકરાઓ પાસે. બરાબર, હવે આગળ અહીંયા જોઈએ તો પછી છે કઈ વસ્તુ તૈયાર કરવાની છે, ટેક્સ્ટ બુકની સ્ટોરી કે સારાંશ. બરાબર, પાઠની કોઈ પણ સ્ટોરી છે કે સારાંશ છે, આ કઈ રીતે ક્લિયર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? જોજો, આ છે એમને કોઈ પણ વસ્તુ નથી કરી નાખવાની કે ભાઈ વાંદરાની ને એની વાર્તા હોય છે. બરાબર, સોરી, વાંદરાની એની વાર્તા છે, ત્યાર પછી સસલાની ને એની વાર્તા છે, સસલું ને જે કંઈ હતી એ. બરાબર, કે ભાઈ છે એ સરખા છે આપણે ટૂંકમાં કોમ્પિટિશન છે કરવાની હોય. બરાબર, કોમ્પિટિશન છે સરખા વિશે ઉપર હોય, પણ એટલું જ છે આટલો જ સારાંશ નથી યાદ રાખવાનું. કઈ રીતે કોમ્પિટિશન થઈ, કઈ પરિસ્થિતિમાં થઈ અને એના મેઇન પાત્રો કોણ હતા, આ બધી વસ્તુઓ છે યાદ રાખવાની છે. આ રીતે ગુજરાતીમાં યાદ રાખી લો તો હાલે ને? તમે પાઠની સ્ટોરી છે ગુજરાતીમાં યાદ રાખી લો, સારાંશ છે આપણે પછી એટલું તો આપણને ખબર પડે ને, વાર્તા હોય એટલે આપણે વધારે ખબર પડે, એટલે એટલું કમ્પ્લીટ કરી લો એટલે આપણી ટેક્સ્ટ બુક છે કમ્પ્લીટ થઈ જશે. આટલી વસ્તુ છે અહીંયા કરવાની છે, સાવ એમનેમ છે એ નથી કરવાનું. ત્યાર પછી અહીંયા જોઈએ તો ગ્રામરની અંદર ગ્રામર હવે આપણે જોઈએ ને તો આપણે છે આપણી ચેનલ ઉપર મેડમ કરાવવાના જ છીએ. જો કે પણ જો છે આપણે કંઈ પણ કર્યું જ નથી, આપણે કરાવીએ છીએ. પ્લસમાં છે એ શું કરવાનું છે તો કે છેલ્લા 5 વર્ષના પેપર હોય ને એના ગ્રામરની પ્રેક્ટિસ આપણે કરાવવાના છીએ. તમામ પેપર આવી જાય એવું આમાં? હા, તમામ પેપર, ગ્રામરના તમામ પોઈન્ટ છે, તમામ ટોપિક છે એની અંદર આવી જાય. હા, તમામ ટોપિક, તમામ પોઈન્ટ છે અહીંયા આવી જશે. આ વસ્તુ છે અહીંયા આપણે ગ્રામરમાં કરવાની છે. બરાબર, જેથી કરી અને ગ્રામર છે ને, ગ્રામર આમ છે આપણને ટફ પડશે, પણ છે આમ આવી રીતે જો આપણે કરવા જઈએ તો ગ્રામર સહેલું પડી જાય. અને પ્લસમાં છે એ બોર્ડની અંદર છે પ્રશ્નો પૂછાયેલા હોય એની આપણે જો પ્રેક્ટિસ કરીએ તો આપણને બોર્ડમાં છે એ પેપર કઈ રીતે નીકળશે એની પણ છે આપણને થોડી ઘણો અંદાજ છે આવી જશે. બરાબર, આગળ હવે જોઈએ તો શોર્ટ નોટ છે. શોર્ટ નોટ આપણે જેટલા કંઈ પણ યુનિટ્સ છે એની અંદરથી છે આપણે અમુક શોર્ટ નોટ છે આઈએમપી આપશું. આ આઈએમપી શોર્ટ નોટ કરી લેવાની, એની બહારની આઈએમપી નોટ. અને એમાં જો એકાદી તમને જેટલા ચેપ્ટર છે બરાબર આપને ખબર હોય કે આ ચેપ્ટરમાંથી આવી પૂછાઈ શકે, એક જ શોર્ટ નોટ આપશું. ઈ શોર્ટ નોટ કરી લો, તમારે કોઈ પણ શોર્ટ નોટ પૂછે ને એની અંદર તમે ઈ શોર્ટ નોટ લખો તો માર્ક પૂરા મળે. આની ખાતરી આપશો. આ કર્યા જેવું છે, આ કર્યા જેવું છે, આગળનું બધું કર્યા જેવું, પણ આ છે એ વધારે છે. શોર્ટ નોટ પૂછાશે એમાંથી જ પૂછાશે. બરાબર, આની બહારનું છે ને કંઈ હશે જ નહીં. ઓકે, આગળ જોઈએ. લેટ્સ ડુ ઇટ. શું કરવાનું છે મેડમ આમાં? લેટ્સ ડુ ઇટ કઈ કરવાનું છે? ઘણું બધું મેડમ. આજે છે આપણે સ્ટ્રેટેજીની અંદર બોર્ડ એક્ઝામ માટે છે ઘણું બધું લોટ્સ ઓફ લઈને આવ્યા છીએ. બોર્ડ એક્ઝામ ભાઈ કરવી હો આપણે હરખાયથી કે આની અંદરથી. અને આપણે લઈને આવ્યા છીએ એટલે ખાલી પાસ જ કરાવવા એવું નથી. તો આપણે 80 અપ માર્ક 90 અપ માર્ક વાળા વિદ્યાર્થીઓ છે અહીંયા આવશે. જોઈએ ભાઈ કેટલાક આપણે માર્ક છે આની અંદરથી કવર કરી શકીએ છીએ. અહીંયા મેડમ એવું કહે છે થઈ જાય. જોઈએ હાલો આપણે અહીંયા જોઈએ સ્ટ્રેટેજી જોઈએ કઈ રીતના કરાવવાના છે. સ્ટ્રેટેજીમાં હવે આપણે જોઈએ તો બોર્ડ એક્ઝામની અંદર ઈઝી, મીડિયમ એન્ડ હાર્ડ
આ શું છે ઈઝી, મીડિયમ અને હાર્ડ. આમ જોઈએ ને તો કે સહેલું છે, મીડિયમ છે ને અઘરું છે. બરાબર. હવે જોઈએ ને તો આપણે તો બધું હાર્ડ જ લાગે ઈઝી મીડિયમ માં કઈ આવતું ને બધું હાર્ડ લેવલમાં વયું જાય છે. પણ હવે છે આપણે શું કરવાનું છે તો કે આ ત્રણેય લેવલ ઉપર કામ કરવાનું છે. કોઈ પણ વિદ્યાર્થી છે એવો છે કે ભાઈ જેને છે એ બધી વસ્તુ ઈઝી લાગતી હોય. ઓકે. કોઈ છે એવો પણ હોય કે બધી વસ્તુ મીડિયમ લાગતી હોય. અમુક કરે છે કે બધું હાર્ડ લાગતું હોય. બરાબર. આપણા જેવા હોય. મને તો હાર્ડ લાગશે બધું કે ભાઈ આ બધી વસ્તુઓ છે, કોઈ પણ ટેક્સ્ટ બુક છે, ગ્રામર છે, આ બધાની અંદરથી છે પોઈન્ટ આપણે અલગ કરી લેવાના છે. કોઈ પણ પોઈન્ટ આવે છે ગ્રામરની અંદર જોઈ લઈએ, ટેક્સ્ટ બુક ની અંદર જોઈ લઈએ, અનસીન ની અંદર જોઈ લઈએ, તો આ બધી વસ્તુ છે ને અલગ કરી લેવાની છે. કઈ અઘરું કરવાનું છે. હા, સ્ટુડન્ટને કરવાનું છે કે આ વસ્તુ છે આપણને કોઈ પણ વિષય છે એની અંદર આપણે અંગ્રેજી વિષય પકડો તો એની અંદરથી તમને કઈ બાબત છે ઈઝી લાગે. કે કોઈને છે ગ્રામરનો 3 ટોપિક આપણે લઈએ કે WH ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને એક્ટિવ પેસિવ, તો એની અંદરથી તમને જો WH છે હેલા લાગતો હોય તો એને તમારે જે આપણું ઈઝી નું ટોપિક છે એની અંદર નાખવાના છે. પછી તમને એક્ટિવ પેસિવ જે એક્ટિવ વોઇસ ને એવી પીવી છે એ તમને મીડિયમ લાગતું હોય તો મીડિયમના ખાનામાં લખવાનું છે. અને હાર્ડમાં તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લખવું હોય તો એ લખી શકો. જો તમને હાર્ડ પડતું હોય તો એની અંદરથી પેરેગ્રાફ છે, એની અંદર ટોપિક જે કાંઈ પણ આવે, પ્રશ્નો આપણે આવે ને 5 માર્કની અંદર 10 માર્કની અંદર પ્રશ્નો, પેલા પેરેગ્રાફ આપેલો, નીચે પ્રશ્નો આપેલો એક બબે, તો એ તમને ઈઝી લાગતું હોય તો ઈઝીમાં લખવાનું. આવી રીતે આપણે કરવાનું છે. જેટલું પણ છે એને આમ ટૂંકમાં ઓર્ગેનાઇઝ કરી નાખવાનું છે. આ એટલે આપણે હે ને 50% પેપરનો સિલેબસ જે કંઈ પણ છે ને એ કવર થઈ જાય. ખાલી એટલું કરી નાખશો ને તોય. ઓકે. આટલી વસ્તુ થઈ જાય ને ત્યાર પછી છે શું કરવાનું તો કે કોન્ફિડન્ટ. ભાઈ કોન્ફિડન્ટ છે, કોન્ફિડન્ટ કઈ બાબતનો છે લઈ આવવાનો છે કે ભાઈ અમે 70 અપ, 80 અપ, 90 અપ છે અમે લઈ આવશું. બરાબર. પણ ઓવર કોન્ફિડન્ટ છે નથી થવાનું. ઓવર કોન્ફિડન્ટ છે ને જરી કઈ સારી વસ્તુ નથી. બરાબર. કોન્ફિડન્ટ છે લઈ આવવાનો છે પોતાની જાત ઉપર. આપણે છે ને અમુક છે ને આંધળો વિશ્વાસ કરતા હોય છે. બરાબર. જેમ આંધળો વિશ્વાસ કરતા હોય ને એમ પોતાની જાત ઉપર આંધળો વિશ્વાસ કરવાનો છે કે નહીં હું મહેનત કરીશ અને મારા છે ટકાવારી આવશે. એટલે જેટલું ડિમોટિવેટ નથી થવાનું. આ 2 ખાનાની અંદર હોય ને તમામ આ ખાનાની અંદર આવી જાય ને એવું કંઈક કરવાનું છે. સમજાય છે શુદ્ધ ગુજરાતીમાં. એટલે છે ડિમોટિવેટ નહીં થવાનું, કોન્ફિડન્ટ છે પૂરેપૂરો રાખવાનો છે. ઓકે. ત્યાર પછી આવે છે માઇન્ડસેટ. માઇન્ડસેટ છે ફેરવી નાખવાનો છે ભાઈ કે ભાઈ છે એક્ઝામને આગળના દિવસે થઈ જશે. બરાબર. આવું નથી કરવાનું. આગળના દિવસે છે કહેતા હોય ને કે ભાઈ અમે કે પહેલા તો વાંચીએ જ નહીં, અમે છેલ્લે જ વાંચવા વાળા. છેલ્લે વાંચવામાં પછી બેક બેન્ચર્સ હોય ને, હા ભાઈ અમુક બેક બેન્ચર્સ એવા પણ હોય કે જે હોશિયાર હોય. હા, એવા હોય જે ખાલી આમ ટોપર જ હોય, એને માર્ક લઈ આવ એટલે કાંઈ નહીં, પણ એને કરવું ન હોય એટલે છેલ્લે બેઠા હોય. પણ એવું શું કામ કરવું જોઈએ મેડમ? આપણી પાસે સ્કિલ છે તો આપણે શું કામ ડેવલપ ન કરીએ? બરાબર છે ને? બરાબર. એટલે માઇન્ડસેટ છે ને આ છે એ ફેરવી નાખવાનો છે. અત્યારથી જ છે સ્ટ્રેટેજી છે કમ્પ્લીટ કરતી જવાની છે બોર્ડ એક્ઝામ માટે. બરાબર. GSEB બોર્ડ છે હવે ઉંમરે આવીને ઊભી છે ભાઈ. કાંઈ વાંધો નહીં, આપણે કરી લેશું. ચલો હવે આવે છે કે અમે છે શું કરાવવાના છીએ. હું છે શું કરાવવાની છું. બરાબર. અમે છે IMP છે. ઓકે. હું આપીશ અહીંયા IMP આપશો? હા. અને પછી છે IMP ખાલી આપવાના જ થોડા છે, કઈ કરાવવાના છે. પહેલેથી આપણી ચેનલનો ગોલ IMP આપણી ચેનલમાં પહેલેથી છે નિયમ જ છે કરાવવાના છે. હા, એ IMP છે કરાવવાનો. ઇન ધ કોઈ પણ વિષય હોય મેડમ, બધા તમે હું અથવા તો કોઈ પણ સર, આ બધા IMP છે એ કરાવે છે ભાઈ. કરાવે છે. આપણે કઈ એપ્લિકેશન ની જેમ એવું નથી કરવાનું કે અહીંયા છે આપી દેવાના ન્યા કરાવવાના નહીં, એવું નહીં. અહીંયા જ છે કરાવવાના જેથી કરી વિદ્યાર્થીઓને છે પૂરેપૂરો લાભ મળશે. એવું નહીં કે અડધા પ્રશ્ન છે અહીંયા કરાવવાના પછી ચેનલ કે બીજે આપણે કોર્સ કે નો, એવું કઈ નથી. હવે અહીંયા બધું અહીંયા થશે, જે થશે અહીંયા થશે, બીજું કઈ ક્યાંય નથી. ઓકે. ત્યાર પછી જોઈએ તો ઈઝી વે ટુ સોલ્વ એની ક્વેશ્ચન. બરાબર. સરળમાં સરળ રસ્તો કોઈ પણ ક્વેશ્ચન છે સોલ્વ કરવાનો. આ મળી જાય તો હારામાં સારું કહેવાય ને. યાદ એટલું ઓછું રાખવાની, ટૂંકમાં ભેહી કરવી ખોટી. હા, ખોટું છે મગજમાં છે ડૂચા નહીં ભરવાના. અત્યારના ટાઈમે છે ખોટા ડૂચા નહીં ભરવાના. ખાલી રાખવાનું જેથી કરીને ખાલી હોય તો મેડમ સમાય ને બધું. રીલું ભરી ગઈ છે. હા, અત્યારે છે ને રીલ આખું સત્ર છે ને રીલ જ ભરાણી છે. ત્યાર પછી અમે અહીંયા છે શું કરવાના છે, કન્ફ્યુઝન છે દૂર કરવાના છે. કોઈ પણ કન્ફ્યુઝન હશે ને એ દૂર કરશું આપણે. ઓકે. કન્ફ્યુઝન છે તમારા પ્રશ્નો, તમારી કોમેન્ટની અંદર તમારા પ્રશ્નો છે એ પૂછી શકો. ઓકે. અથવા કોઈને એમનો કોન્ટેક્ટ કરવો હોય તો થઈ શકે. હા, કોન્ટેક્ટ કરવો હોય ને તો છે એ થઈ શકશે. આપણે અહીંયા છે નંબર આપી દઈએ 99788
68,908 આ નંબર ઉપર તમે આ નંબર ઉપર તમે કોલ કરશો, બરાબર, તો છે અહીંયા તમને જવાબ આપવામાં આવશે, બરાબર. એટલે આ છે એક વસ્તુ છે કે ભાઈ તમે કોઈ પણ છે કન્ફ્યુઝન તમને તો છે તમે દૂર કરી શકો છો, બરાબર. અથવા તો કન્ફ્યુઝન એવા પણ હોઈ શકે કે મેડમ છે ટાઈમ ટેબલ છે ગોઠવાતું ન હોય. ઓકે, વાંચવાનું. હા, વાંચવા માટે રીડિંગ માટે છે ટાઈમ ટેબલ છે ગોઠવાતું ન હોય, અથવા તો એક્ઝામ છે નજીક આવે છે તો હવે છે એ કોઈ પણ પેપર છે ની કઈ રીતે તૈયારી કરવી એનું ટાઈમ ટેબલ ન ગોઠવાતું હોય, બરાબર. આવા પ્રશ્નો તો આ બધા પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરાવશું. ત્યાર પછી હવે આપણે લઈને આવીએ છીએ વન શોટ. પૂછો કઈ બાબતના? કઈ બાબતના વન શોટ? આ નંબર પે લખી લેજો, અહીંથી હવે ઇરેજ કરી નાખું થોડા. વન શોટ છે ને મેડમ, આપણે કોઈ પણ એક ટોપિક હોય ને તો એક જ વિડીયોમાં ક્લિયર કરાવી દેશું. જેથી તો તમે ઉડતું જવા દો તો અમારે શું કરવાનું? નહીં મેડમ, ઉડતું નહીં જાય. પતિ જે ભાઈ 10 થી 20 મિનિટનો તમે એમ કે વન શોટ, તો એમ ન ભેગું થાય. નહીં એમ ઉડતું નહીં, તો પણ આમ વ્યવસ્થિત ડીપમાં અને વ્યવસ્થિત રીતે, અને પ્લસમાં છે એના એક્ઝામ્પલ એક્સરસાઇઝ જે કંઈ હશે ને એક્ઝામ્પલ એ છે કઈ રીતે ખબર છે? પાસ્ટ યરના જે કંઈ બોર્ડના એક્ઝામ્પલ છે ને. ઓકે, હવે બોર્ડની આપણે ભાષા સમજતા જાવ. ઘણીવાર એવું થાય પ્રશ્ન કઈ રીતના પૂછાય એ જ ન ખબર હોય, ઈ આપણે જોશું ભાઈ. એટલે ઈ વસ્તુ છે અહીંયા ક્લિયર કરશું આપણે, એટલે કોઈ પણ ભૂલ જ ન આવે, બરાબર. ત્યાર પછી છે પેપર સોલ્યુશન. ઓકે, આપણે પેપરનું સોલ્યુશન છે એ કરવાના છીએ, પાસ્ટ યરના પેપર બધું થઈ જાય. અને એક પ્લસમાં એક વસ્તુ છે મેડમ, તમને કહું, અત્યારના જે કંઈ વિદ્યાર્થીઓ છે ને એ ભાગશાળી છે. સૌ ભાઈ ભાગશાળી કઈ રીતે ભાગશાળી? ભાગશાળી છે અમે નથી. નહીં, આપણે અને આપણે છે ને આપણે નતા, આ લોકો છે ને ભાગશાળી છે. શા માટે ખબર છે? કેમ કે એની પાસે જોઈએ ને તો 2020 થી લઈ અને અત્યારે 2026ની એક્ઝામ આવશે. આ 6 અને 1 7 વર્ષના પેપર છે. ઓહો, 7 વર્ષના પેપરો છે અહીંયા તમારી પાસે. અને આ બધા પેપરો જો આપણે સોલ્વ કરવા જઈએ, બરાબર છે, આ બધા પેપરો સોલ્વ કરી નાખીએ તો કયો પ્રશ્ન ન આવડે આપણને? પોઈન્ટ છે ભાઈ, વાતની અંદર પોઈન્ટ છે, બરાબર છે. એટલે આ બધા પ્રશ્નો છે આપણે અહીંયા સોલ્વ કરવાના છે. આ બધી વસ્તુઓ છે, આ ભાગશાળી કહું છું ને એટલા માટે કહું છું કે આ બધા, અને એના કરતાંય આગળની જે કંઈ હવે આવશે ને બેચ એ છે એ વધારે ભાગ્યશાળી હશે. બ્લુપ્રિન્ટ ફરી જાય તો બ્લુપ્રિન્ટ ફરી જશે તો પણ એમ કે પ્રશ્નો તો છે થોડા ઘણા તો પૂછાશે. બ્લુપ્રિન્ટ ફરી ગયા ભાઈ, સરકારને એવું થયું કે નહીં આ નથી રાખવું, ફેરવો, કંઈક નવું લઈ આવો તો ભાઈ ફરી જાય. બાકી અત્યારે આપણે એનું કઈ ટેન્શન, આપણે 2026 વાળા છીએ, આપણી 5 6 7 વર્ષ છે, આપણી ટૂંકમાં પ્રોપર જથ્થો પડ્યો છે, એટલે થઈ ગયા. એટલે આ બધી વસ્તુઓ છે અહીંયા કમ્પ્લીટ કરશું. હવે મેડમ અમુક છે ને પ્રશ્નો હતા વિદ્યાર્થીઓના. હા, વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા, એ બધા તમારી પાસે કંઈક હતા? હા, મારી પાસે વિદ્યાર્થીઓના પ્રશ્ન, હું અત્યારે વિદ્યાર્થી તરફથી છું, એટલે આપણે પ્રશ્નો પૂછશું મેડમ ને કે ભાઈ આવા પ્રશ્નો હોય તેનું સોલ્યુશન કરવું કઈ રીતના, અને કઈ રીતના ભાઈ જવાબ કઈ રીતના મેળવો. હવે હું છે વિદ્યાર્થી તરીકે પ્રશ્નો પૂછું, આના તમારે મને જવાબ આપવાના છે. શ્યોર આપો. ઓકે, પહેલો જ પ્રશ્ન એવો છે કે મેડમ સ્કૂલે અમે જઈએ ને તો હોમવર્ક પૂરું જ નથી થતું. આમ જોઈએ ને તો વિદ્યાર્થી લાઈફમાં છે આ રીતનું હોય જ છે, બરાબર. પણ જો આપણે છે ને બોર્ડની સ્ટ્રેટેજી ઉપરથી જો સમજવા જઈએ, બરાબર, તો કોઈ પણ વાંચવાનું કે શેડ્યુલ છે એ ફેરફાર થઈ જશે, જેથી કરી હોમવર્ક છે વધુ હશે તો આપણે છે શેડ્યુલ ફેરફાર થતું હોય છે, બરાબર. પણ છે આપણે શું કરશું કે કોઈ પણ વસ્તુઓ છે તમને પાકી કરવા માટે આપે છે, લખવા માટે આપે છે. માની લો કે તમને છે અહીંયા 8 પેજ છે એ લખવા માટે જથ્થો આપી દીધો. હા, આપી જ દેશે, બરાબર છે. હવે આ જથ્થો આપી દીધો છે ને તો તમારે શું કરવાનું કે કોઈ પણ પ્રશ્ન છે, માની લો કે તમે એમાંથી એક પ્રશ્ન છે લખો છો, બરાબર, તો સ્માર્ટ વર્ક કરવાનું છે. લખો છો ને એની સાથે સાથે કોઈ પણ 2 એન્ટ્રી એમાં આવે છે, 2 એન્ટ્રી આવી તો 2 એન્ટ્રી છે ને એ તમને યાદ રહી જવી જોઈએ, તમારે બીજી વખત એ એન્ટ્રી છે એ જોવી ન પડે. ઓકે, હોમવર્ક જ એવી રીતના કરવાનું કે તમે રિવિઝન જ કરો છો. હા, એટલે છે તમારે કંઈ પણ કન્ફ્યુઝન છે રહેશે જ નહીં. થઈ ગયું, સ્માર્ટ વર્ક થઈ ગયું. જુઓ, હોમવર્કનું હોમવર્ક છે કમ્પ્લીટ, ઓકે, રીડિંગનું રીડિંગ કમ્પ્લીટ થઈ ગયું. પોઈન્ટ તો છે ભાઈ વાતની અંદર. આપણે શું કરવાનું, હજી એકવાર કોઈ પણ આપણે હોમવર્ક આપે છે ને તો એવી રીતના કરવાનું કે આપણે છે ને હોમવર્ક નહીં આપણું રિવિઝન કરીએ છીએ. આપણે હોમવર્ક કરતા હોય ને તો ઘણીવાર અમુક મારા જેવા કોઈ હશે એવી રીતના કરશે, કાનની અંદર એસપી ઇયરફોન જે બી છે એ લગાવીને પછી હોમવર્ક ટૂંકમાં જેટલું દીધું છે ને એટલું કમ્પ્લીટ કરવાનું ટ્રાય કરશે. પણ એવું નથી કરવાનું. હોમવર્ક જે દીધું છે ને એને સમજવાનું અને પછી કરવાનું. એટલે બીજી વાર એ બાબત ઉપર આપણે જવું જ ન પડે.
સમજાય છે? અને વાંચતી વખતે છે આપણે ઇયરફોન કે જે કંઈ ભરાવ્યા છીએ બરાબર ચાલુ રાખીએ છીએ એનાથી છે શું થાય તો કે માઇન્ડમાં છે ને નકરા સોંગ જ હોય અને એ પાછા કેવા કેવા સોંગ સાંભળે છે ખબર છે? કેવા સોંગ વળી? સોંગ તો બધાય પ્રકારના આવતા હોય ને. એટલે એ સોંગ સાંભળે ને એ દુઃખ ભર્યા સમજે જાણે એને દુનિયામાં બધું દુઃખ એને જ છે. એવું આમાં દુઃખ એવું ન હોય તો એ સાંભળવાની મજા આવતી હોય. ઘણા એવા હશે, કોમેન્ટ કરજો ભાઈ. એવા કોઈ છે જે આમ ટૂંકમાં સેડ સોંગ સાંભળે, ભલે દુઃખ કઈ નથી પણ તોય સાંભળવાની મજા આવે. પછી પાછા એવું વિચારે કે મને ક્યાં દુઃખ છે? નથી ભાઈ, આપણે વિદ્યાર્થી જીવન છે, આપણું જે સ્ટુડન્ટ લાઈફ છે એ ગોલ્ડન લાઈફ છે એવું બધા કહે છે. તો એની અંદર કંઈક કરવું પડશે, નકર આગળ જતા ભેગું નહીં થાય. આ ગુજરાતી છે. હાલો, ત્યાર પછીનો બીજો પ્રશ્ન આ સમજાઈ ગયો હવે સ્ટ્રેટેજીની અંદર આ બાબત? આ સમજાઈ ગયું. બોર્ડની અંદર ભાઈ આપણે કંઈક સારું એવું રિઝલ્ટ લેવા માટે આ બાબત છે અપનાવવી પડશે. એટલે હોમવર્ક ને છે આમ ભાર જેવું નથી લેવાનું, આપણે કંઈક સારું એવું કરવાનું છે આની ઉપર. ઓકે, તો ચાલો બીજો પ્રશ્ન દ્યો. હાલો, કેટલાક છે પ્રશ્નો? તૈયારી ક્યાંથી કરવી? આ તૈયારી કરવી કયું ના કરવી, પણ તૈયારી કરવી ક્યાંથી? અમારે તૈયારી કરવાની છે ને એ આપણી ચેનલ ઉપર છે. બધું મળી જાય, બધું મળશે, તમામ વિગતો. આઈએમપી સહિત. આઈએમપી કરાવીશું, કરાવશું. આઈએમપી આપશો, કરાવીશું. પછી તમે ચાર્જ નહીં લ્યો ને? હજી નહીં લઈએ. આ તો વાંધો. પછી તમે ચાર્જ ન લેતા ભાઈ? એક નહીં, ચાર્જ નહીં લઈએ આપણે. છે ને અહીંયા પ્રશ્નો ચેક કરાવવાના છીએ અને અહીંયા છે ચાર્જ છે ને નહીં લ્યો, ચાર્જ નહીં લ્યો તમે તાર ઉપાધિ કરતા એ 0 છે ભાઈ, 0. હા, ચાર્જ છે 0 છે. આ સ્ટ્રેટેજી કઈ એમનેમ થોડા લઈને આવ્યા હોઈએ? કેમ ખબર? પછી તમે એમ કેમ નહીં હવે અડધો પછી ચાર્જ, તો એવું નથી. ના મેડમ, એવું નથી કરવું. આપણે ભાઈ તૈયારી અહીંયા કરાવશે. બોર્ડની તમામ જે આપણે મોસ્ટ ઓફ વિષય છે આની અંદર કવર અપ થઈ જાય અને સારામાં સારા માર્કે આપણે પાસ થઈ જાય. તૈયારી અહીંથી થાય. અને પછી પ્લસમાં મેડમ જ્યારે પેપર હશે ને એના બીજી જ કલાકે આપણે પેપર સોલ્યુશન કરાવશું. સોલ્યુશન ઘરે પૂગી જજો, ડાયરેક્શન પછી સોલ્યુશન જોઈ લેવાનું. જો કે આમાંથી આપ્યું હશે ઈ જ હશે, તમે અહીંયા જોવો એટલે તમને ખબર પડી જાય કે આ તો આપ્યું તું ઈ જ છે. હા, અને ન્યા છે ને પાછા અમે અહીંયા સ્ટાર કરી અને બતાવશું હોત કે આ અમારો પ્રશ્ન. ઓકે, એટલું બધું ભાઈ આપણે જોવું, તમામ બાબતો જોવું. તો તૈયારી અહીંથી કરવાની છે. હા, તૈયારી અહીંથી જ કરવાની છે જેથી કરી જાય બીજે ક્યાંય જવું જ ન પડે. હવે આની અંદર છે એક પ્રશ્ન મારો છે, જોઈએ ને તો વિદ્યાર્થીઓને છે હવે એવું થશે કે ભાઈ બોર્ડનો આવે છે, બોર્ડ એક્ઝામ્સ આવે છે, જીએસબી આવી જ ગઈ છે, તો છે ને હવે આપણે ટૂંકમાં સ્કૂલ હોય તો ત્યાંથી છે એ માની લો કે 7 વિષય હોય તો 7 વિષયના શિક્ષકો છે અલગ અલગ હશે, બરાબર છે? હવે એ શિક્ષકો છે ને એ પોતાની સ્ટ્રેટેજી અલગ કહેશે. હા ભાઈ, કોઈ પણ સ્કૂલની અંદર તમે જાઓ બરાબર. હા, તો એમ તમામના આપણા જે શિક્ષકો છે એની અલગ અલગ હશે સ્ટ્રેટેજી. અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવશે તો આપણી સ્ટ્રેટેજી છે એ અલગ હશે, તમારી સ્ટ્રેટેજી અલગ હશે, સરની સ્ટ્રેટેજી અલગ હશે. ત્યાર પછી કોઈ પણ વિદ્યાર્થી છે ટ્યુશનમાં જાય છે તો એની સ્ટ્રેટેજી અલગ હશે. તો 4 જણાની સ્ટ્રેટેજી છે મગજમાં, હા, માઇન્ડમાં આવશે. પણ અહીંયા છે શું કરવાનું છે ખબર છે? કોઈ પણ આપણને જે શિક્ષક છે ને, આ શિક્ષક આ જે કંઈક આપણને એમ થાય છે કે નહીં આનું છે સાચું છે, ત્યાં આપણે દોડવાનું, બધાનું ભેગું નહીં ફેરવવાનું. તો તમને જેટલા પણ શિક્ષકો ભણાવે આની અંદરથી તમને એવું થાય કે ભાઈ આ વિષય મને આની પાસે વધારે ભણવો ગમે છે તો એની પાસે કરવા, જેથી આપણું છે એક પણ પ્રકારનું ટૂંકમાં નુકસાન જાય નહીં, લોસ થાય નહીં. અને પ્લસમાં પણ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે, હવે બોર્ડ આવે છે, એક્ઝામ આવે છે ને, તો છે એ સ્કૂલનું જે કંઈ માર્ક છે એના 20 માર્ક છે આપણે ટૂંકમાં ઇન્ટરનલ હોય છે, એ સ્કૂલ તરફથી હોય છે, બરાબર? તો ત્યાં પછી આપણે શિક્ષકોનો કાટલા પકડીને મારવાના નથી, એવું ન કરે. ઈ તો કોઈ આદર્શ વિદ્યાર્થીઓ છે ભાઈ આ બધા, બરાબર? એમ કાટલા પકડીને મારીએ તો પછી 20 માર્ક થી 10 તો ન્યા વાતરી બેય ન આપે ભાઈ. 7 માર્કે કંઈક ફેલ થઈ જાય એવું થાય ને, એટલે આપણે કંઈક માર્ક છે એ ન્યાથી હારા લેવાના જેથી બોર્ડની માર્ક છે એટલે કંઈક સારું બતાવે. એટલે અહીંયા છે શું કરવાનું? પણ એ તો જો કે 10મામાં છે, 12મામાં તો ઇન્ટરનલ માર્ક છે મળતા નથી. સાંભળવાનું બધાયનું, કરવાનું આપણું પોતાનું. એટલે તમને જ્યાં મજા આવે ત્યાં તૈયારી કરવાની છે ગુજરાતીમાં. હવે ત્યાર પછીનો પ્રશ્ન હોય તો દ્યો. પ્રશ્ન તમારી પાસે ઘણા બધા લિસ્ટ પડ્યું. શું વાત છે મેડમ? હમણાં અત્યાર સુધી તમે કહ્યું તૈયારી કરો, તૈયારી કરી જ નથી કાંઈ તૈયારી જ નથી કરી અત્યાર સુધી દિવાળીમાં ફટાકડા જ ફોડ્યા ભાઈ, આ ધુવાડા જ કર્યા. આપણે અત્યાર સુધી દિવાળી વેકેશન સુધી કંઈ કર્યું નથી. હવે અત્યારે એવું થાય છે કંઈક કરવું છે, પણ શું કરવું એ સમજાતું નથી, કંઈ કર્યું નથી. વિદ્યાર્થીઓ છે કેવા છે? 90+ વાળા છે? હા, 90+ વાળા. ઓકે, કોન્ફિડન્સ, ઓવર કોન્ફિડન્સ નહીં પણ કોન્ફિડન્સ છે. હા, 90+ આવી પણ કંઈ કર્યું જ નથી. હા, ઓકે. તો હવે 90+ વાળા વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેટેજી છે કઈ?
તો કે હવે છે ને આપણી ચેનલ ઉપર જે કંઈ આઈએમપી આપીએ છીએ ને આ આઈએમપી છે એ કરી લેવાના, પાસ થઈ જાઓ ને 90 માર્કે થઈ જાઓ. તમે આપશો એ કરી નાખીએ. અમારે કાંઈ થયું નથી હો, અત્યાર સુધી કાંઈ નથી. તમારે કંઈ ન થયું હોય તો કંઈ નહીં. ઓકે, તમારે કંઈ ન થયું હોય તો કંઈ નહીં. આ પ્રશ્ન કરી લેજો એટલે 90 અપ માર્ક હશે ને હશે. કર્યા જેવું બીજી બાબત હો, કર્યા જેવું છે ભાઈ. આ આપણે તોય માર્ક મળી જાય. હા તો પણ માર્ક છે મળી જશે, પણ અમે કહીએ એટલું કરવાનું પાછું. ઘરે જઈને ગોલ્ડ વટીને હુઈ નહીં જવાનું, જો નીચે. એ તો પછી એમ થઈ કે આ થઈ જાય. ના એવું કરો તો પછી ન થાય ને ભાઈ. હવે મેડમ બીજો પ્રશ્ન એવો છે, યાદ જ નથી રહેતો તો કરશું હું અમે? યાદ ન રહેતું હોય ને તો છે શું કરવાનું, આપણો વિડીયો છે આવે છે ચેનલ પર, ઓકે બરાબર છે. આ ચેનલ પર વિડીયો છે જોતો જવાનો, પ્લસમાં લઈખે જવાનું. એટલે યાદ રહી જાય. હા લઈખે જવાનું, ઓકે વિડીયો જોઈ જવાનો, અને પ્લસમાં હવે લખી લીધું, વિડીયો જોઈ લીધો, ત્યાર પછી ફરી એક વખત મોઢે લખો ને ભાઈ, એટલે થઈ જાય. હા ત્રણેય વસ્તુ કરશો એટલે યાદ રહી જશે. આપણે છે ને ઘણી વખત છે ને કહેતા હોય કે આપણે જોયેલું હોય ને એ વધુ યાદ રહે. ઓકે, આની અંદર એક તો ખાસ બાબત, જ્યારે વિડીયો જોતા હોય ને લખતા હોય ને તે બાજુમાં છે ને ચાંદ મમરા રાખવાનું નથી. હા મમરા ખાતા જઈને કરી જાય તો કોઈ દી ભેગું નહીં થાય. લખતા વાંચતા હોય ત્યારે એક જ ધ્યાન એમાં જ હોવું જોઈએ. પછી ઘણા ને એવું હોય તારક મહેતા ચાલુ હોય અને પછી લખતા હોય, એમ ભેગું નહીં થાય. આવું નહીં કરીએ, બરાબર. એટલે આ રીતે છે અહીંયા લેશું આપણે કે જોવાનું, લખવાનું અને પ્લસમાં રિવિઝન પણ કરવાનું. ત્રણેય વસ્તુ થઈ ગઈ. ત્રણેય વસ્તુ છે એ આપણને વધુ યાદ રહેશે. ઓકે, મારો હવે છેલ્લો પ્રશ્ન એવો છે કે વાંચતા જ નથી આવડતું તો એ વિદ્યાર્થી શું કરવાનું? તમે કહેતા હતા પાસ કરાવી દેવો, કઈ રીતના? વાંચતા જ નથી આવડતું. વાંચતા જ નથી આવડતું નહીં, તો ઇંગ્લિશ પણ નથી આવડતું. તો છે ને અમે આઈએમપી આપીએ ને એમાંથી ખાલી ફોર્મેટ આપીએ ને એ છે બેઠું માર ને, દેવું. હા એ બેઠું માર દેશો ને તો પણ તમે પાસ થઈ જશો. ઓકે ભાઈ, બેઠું મારી દેવું તો બોર્ડની અંદર પાસ થઈ જવું એવું મેડમ કહે છે. આપણે ભાઈ ફોર્મેટ જોવું કે આપણે પાસ થાય કે નથી. એટલે ફોર્મેટ તમે આપો એ અમારે ખાલી ગોખી લેવાના હે ને? હા ગોખી લેવાના છે બધું. મેડમ ઇંગ્લિશના પેપર તમે જોવો ને તો બધા પ્રશ્નોના જવાબ જ એમાં હોય. હા ભાઈ, આ એકવાર તમે એવું લાગે તો જોજો કે તમામ જે આપણે ઇંગ્લિશનું પેપર નીકળે ને એમાંથી 90% પેપર છે ને એના જવાબ એમાં ને એમાં હોય. ગોતવાના છે, ખાલી ગોખવાનું કાંઈ નથી, ખાલી ગોતવાનું. અને ગોતવાનું ઈ જ હોય કે જેમાં હોય બધું એમાં જ છે. ગોખવાનું કાંઈ નથી, ખાલી ગોતવાનું. એટલે આપણને ગોતતા તો આવડે કે નહીં? આપણે નાનપણમાં છે ઓલા હંતામણી રહીમાં હોય એવું, એટલે પેપરમાં એમાં ગોતવાના જ જવાનું કાંઈ ક્યાં હંતાણું. ઓમ એની અંદર જવાબ છે. હા એની અંદર છે જવાબ. હવે માની લ્યો મેડમ પેરેગ્રાફ છે, પેરેગ્રાફના પ્રશ્નો છે તો ઈ શેમાં ગોતશું આપણે? પેરેગ્રાફની અંદર ગોતશું. અને પેરેગ્રાફમાં હોય કઈ રીતના સોલ્વ કરવાનું એ મેડમ તમે કરાવજો. હા 10 કે 15 માર્કનો પેરેગ્રાફ આવતો હોય માની લ્યો, આપણે 10 માર્કનું આવે. હા તો આ 10 નું હોય તો આ 10 થી 10 મળે કે ન મળે? 10 માંથી ને 8 મળે કે ન મળે? 8 આના મળી ગયા, આરામથી મળી. બરાબર છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો એપ્લિકેશન ને ફોર્મેટ ને બધું આવશે, ઓકે બરાબર. તો આ વસ્તુ છે અહીંયા આપણે લઈ શકીએ, બરાબર. તો એના ફોર્મેટ છે અહીંયા ક્લિયર છે કરી શકશું આપણે. ઓકે ઓકે, આ બધી વસ્તુઓ છે ક્લિયર કરી લેશું ને તો ઓટોમેટિક છે પાસ થઈ જશું. તો ભાઈ બોર્ડની એક્ઝામ માટે આમ પ્રોપર સ્ટ્રેટેજી છે આપણે મળી ગઈ છે. એટલું કરવાનું છે. અત્યાર સુધી કોઈ પ્રશ્ન હોય, કોઈને ડાઉટ હોય કે ભાઈ 12માં કઈ રીતના પાસ થવું, આરામથી થઈ જશો. પણ એટલું કરવાનું છે. તમામ વિડીયો છે આપણે એકવાર જોઈ લેવાના. આવે વિડીયોનું નોટિફિકેશન પડ્યું એટલે આપણે જોવાઈ જવું જોઈએ અને લખાઈ જવું જોઈએ. નોટ બનાવો કરીને જાજો એટલે છે ને તમારે નોટિફિકેશન પટ કરતું આવે. એટલે પાછું કરી લેવાનું. નોટિફિકેશન જોઈને મૂકી નથી દેવાનું કે હાલો આવી ગયો, એમ નહીં. આવી ગયો છે તો જોઈ લેવાનો, કમ્પ્લીટ કરી લેવાનો. બાકી કોઈને કાંઈ ક્વેરી હોય તો આપણા નંબર આપેલા છે, કોમેન્ટ સેક્શન આપણું ખુલ્લું છે. ગમે ત્યારે મજા આવે એ પ્રશ્ન તમે કરી શકો વિષયને લગતો. ઓકે, બરાબર છે. ઓકે, મળીએ છીએ આગળના વિડીયોમાં, બરાબર. હવે આગળના વિષયોની પણ સ્ટ્રેટેજી આવશે. મળીએ છીએ આગળ, કન્ટિન્યુ રહેજો. ઓકે.